હાલો જોઈએ તો આજે 2 ઓગસ્ટ અને રવિવારનો દિવસ છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। આજે પણ વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો મધ્યમથી લઈને ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજથી લઈને આગામી 5 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરી દીધું છે। આ ઉપરાંત વરસાદી સિસ્ટમને લઈને પણ મહત્વની અપડેટ આપી છે। આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ઓગસ્ટ માસમાં વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં આજે કેવો વરસાદ વરસી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા। હવામાન વિભાગે આજથી લઈને આગામી 5 તારીખ સુધી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ આપ્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ઓગસ્ટ માસમાં વરસાદને લઈને શું કહ્યું છે આવો જાણીએ। અત્યારે આ સિસ્ટમ આપણે કહીએ 3-4 તારીખ સુધી વરસાદના રૂપમાં અસર કરે પછી આપણું વાતાવરણ છે ખુલ્લું થવાનું છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ બને છે, એ સિસ્ટમ ઉત્તર તરફ નીકળી જશે કે પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મિઝોરમ, સિક્કિમ એ બાજુ એ સિસ્ટમ નીકળી જશે। એનો લાભ ગુજરાતને મળવાનો નથી। એટલે મારું કદાચ એવું માનવું છે કે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી કદાચ 10 દિવસનો આપણે ગેપ આવે એવું બની શકે, 10 થી 15 દિવસ સુધીનો ગેપ આવી શકે। લગભગ પછી પાછી આપણી વરસાદની ગતિવિધિ 12 ઓગસ્ટ પછીથી જોવા મળશે। એટલે 15 ઓગસ્ટ સુધીનું જે સેશન છે મધ્યમ રહેવાનું છે। બહુ પછી મોટી આશા ન રાખવી, પણ એક વાત ચોક્કસ છે કે ઓગસ્ટનું પાછું છેલ્લું અઠવાડિયું છે એમાં ત્યાં સુધીમાં આઈઓડી વધુ સ્ટ્રોંગ થશે તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પણ પછી સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવી શકે। એટલે આ પ્રકારનો આપણો ઓગસ્ટ મહિનો છે એ આપણે પસાર થવાનો છે। જી પરેશભાઈ, મારો પ્રશ્ન પણ એ છે કે ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં પણ શું આ જુલાઈ જેવા જ વરસાદ રહેશે કે ઓછા રહેશે કે વધારે રહેશે? ના, એટલે ઓગસ્ટ મહિનો છે એકંદરે સારો રહેવાનો છે। ભલે એકાદું ગેપ હમણાં આવે કદાચ 10-12 દિવસ, 15 દિવસનો તો નહીં જોવા મળે, લગભગ 10-12 દિવસ સુધીનો ગેપ આવે, પણ એ પછીથી આપણે ઓગસ્ટ મહિનો છે એકંદરે સારો રહેવાનો છે। બહુ ચિંતાનું કારણ નથી। અને ઓગસ્ટમાં 15 ઓગસ્ટ પછી તો ચોમાસું જામવાનું છે અને એ ચોમાસું છે એ સાર્વત્રિક બધા જ વિસ્તારમાં પાણી લાયક વરસાદ અને સારું પરફોર્મન્સ બતાવે। જુલાઈ કરતા એ 15 ઓગસ્ટ થી 31 ઓગસ્ટનું સેશન છે એમાં સારું પરફોર્મન્સ જોવા મળશે। સપ્ટેમ્બરમાં પણ એ જ રીતે આપણે ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળશે। એટલે કોઈ ચિંતાનું કારણ નથી। આગળ ઉપર આપણે ભલે કદાચ નાનો એવો ગેપ આવે 10-12 દિવસનો, બહુ મોટો ગેપ ના કહેવાય અને એવડો ગેપ તો હોવો પણ જોઈએ નહીં તો પછી સતત વરસાદ પડે તો ચોમાસું પાક પણ બરાબર ઉત્પાદન ન આપે। એટલે બહુ મોટો ગેપ નથી, પણ એ પછી વરસાદની શરૂઆત થશે એમાં સારું પરફોર્મન્સ જોવા મળશે। સપ્ટેમ્બરમાં પણ સારું રહેવાનું છે અને એકંદર ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ગુજરાતનું ચોમાસું છે એ સારું એવું કહી શકાય એ પ્રકારનું ચોમાસું થઈ જવાનું છે। તો આ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। અને આમ જોઈએ તો છેલ્લા 3 દિવસથી ગુજરાત પર ત્રાટકેલી બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે શનિવારે પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડ્યો છે। ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગઈકાલે 1 ઓગસ્ટના રોજ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટને કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી। હવે વરસાદી સિસ્ટમની જો વાત કરીએ તો ચોમાસાનો ટ્રફ હવે જેસલમેર, ઉદયપુર, ઇન્દોર, દક્ષિણ મધ્યપ્રદેશ પરના ડિપ્રેશનના કેન્દ્ર ગોપાલપુર થઈને બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ લંબાયેલો જોવા મળી રહ્યો છે। તેમજ શિયર ઝોન હવે મધ્યપ્રદેશ પરના ડિપ્રેશન સાથે સંકળાયેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળે છે। આ ઉપરાંત મધ્ય ટ્રોપોસ્ફિયર પવનોમાં એક ટ્રફ તરીકે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ યથાવત છે। હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 2 ઓગસ્ટના રોજ એટલે કે આજે ઉત્તર ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારના પણ તમામ જિલ્લાઓ જેવા કે
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના પણ તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 3 અને 4 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે ઉત્તર ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ અને આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક જિલ્લાઓમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત 5 ઓગસ્ટના દિવસે પણ હવામાન વિભાગે આ જ પ્રકારની આગાહી વ્યક્ત કરી છે. ખેતીવાડી ક્ષેત્રે 27 જુલાઈ 2026 સુધીમાં કુલ 59,26,195 હેક્ટરમાં ચોમાસુ પાકોનું વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 69.47% જેટલું છે, જેમાં મુખ્યત્વે કપાસનું વાવેતર 83.95%, મગફળીનું 91.41%, ડાંગરનું 52.14%, મકાઈ 89.78%, તુવેર 75.87% અને સોયાબીન 99.24%ના વાવેતરનો પણ સમાવેશ થાય છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ખાસ કરીને જોયું તો આગામી 4-5 દિવસ હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.